brought to you by V-Guard. રાજકોટ ભાજપના સાંસદ રામ મોકરિયાનો મોટો આરોપ. સાંસદે ખુદ લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ. ફાયર અધિકારીએ એનઓસી આપવા બદલ મોકરિયાના માણસ પાસે પૈસા માંગ્યાનો આક્ષેપ. મોકરિયાના જણાવ્યા મુજબ ફાયર ઓફિસર ભીખા ઢેબાએ તેમની પાસેથી 70,000 રૂપિયાની લાંચ લીધી. રૂપિયા આપ્યા બાદ પણ તેમને ફાયર એનઓસી ન મળી હોવાનો આરોપ. આરએમસીમાં રૂપિયા વગર કોઈ કામ ન થતા હોવાનો આક્ષેપ. ભીખા ઢેબાની ક્રાઇમ બ્રાન્ચે બુધવારે કલાકો સુધી પૂછપરછ કરી. કોંગ્રેસ નેતા મનીષ દોશીની રામ મોકરિયા મુદ્દે પ્રતિક્રિયા. ભાજપની સરકાર લાંચ લેતી હોવાનો આરોપ લગાવ્યો. કોર્પોરેશનના પ્લાન પાસ કરાવવા લાંચ આપવી પડતી હોવાનો આરોપ લગાવ્યો. દરેક કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ. રાજકોટના ધોરાજી નગરપાલિકા વિવાદમાં આવી. અદ્યતન બિલ્ડિંગમાં બનાવ્યું છતાં ફાયર સેફટીની સુવિધા નહીં. 7 વર્ષ પહેલા બન્યું પાલિકાનું નવું બિલ્ડિંગ, છતાં હજુ સુધી ફાયરની સુવિધા ન હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. રાજકોટમાં મંત્રી રાઘવજી પટેલ કલેક્ટર કચેરી અધિકારીઓ સાથે બેઠક કરી. કલેક્ટર, પોલીસ કમિશનર, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક. જે કામગીરી કરવામાં આવી છે તેમની માહિતી મેળવી. ટીઆરપી ગેમ ઝોન અંગે મનપાની ટીપી શાખા અને ફાયર વિભાગની કામગીરી પર શંકાના ઘેરામાં. ગેમ ઝોનની જગ્યા વધારાતા હોવાના પુરાવા મળ્યા. પાર્ટી પ્લોટમાં રેસિંગ ટ્રેક અને ગેમિંગ ઝોન શરૂ કરાયું હતું. બાદમાં ગેમ ઝોનની જગ્યા વધતી હોવા છતાં અધિકારીઓની ધ્યાને ન આવ્યું. Brought to you by V-Guard.